Hello friends, we have discussion about C programming and previous two lecture we understand the what is programming and some basic terms to required to understand the C programming we have already discussed in previous two lectures. Today we will discuss about constant. In a previous lecture we was discuss the two constant, floating point constant and integer constant. Constant means in a C there is a fixed value of data which is called a constant. કોઈ ડેટા છે એનું ઇનપુટ અને આઉટપુટ છે એ કોઈ ફોર્મમાં છે, કોઈ કેરેક્ટર છે કે કોઈ નંબર છે, કોઈ ડેસિમલ નંબર છે કે કોઈ ફ્લોટિંગ નંબર છે, એ બધું જ છે એને આપણે કોન્સ્ટન્ટ કહીએ છીએ. કોન્સ્ટન્ટ, હાઉ મેની ટાઈપ્સ ઓફ કોન્સ્ટન્ટ? દેર આર 4 ટાઈપ્સ ઓફ કોન્સ્ટન્ટ: ન્યુમેરિકલ કોન્સ્ટન્ટ, character constant, string constant and a backslash constant. One of the constant, numerical constant, we have discussed in the previous lecture: integer constant and floating point constant. Integer constant, there are three types of integer constant. One is decimal, second hexadecimal and octal number. These three types of integer are defined in a C programming. Now we also discussion about a floating point constant, how it defined in a C statements and how it written in the program. We have discussion in a previous lecture. And it exponential form of the floating point number also valid with some conditions. Now we discuss about a character constant. What is character constant? Character means some alphabet is known as a character like X or C. Therefore this character defined as in a single quote. Has in shown in screen, the X is a any character or it's defined in a single quote or it's data. Now it is defined. How to define the character in a C program statement? C program statement માં આપણે કઈ રીતે ડિફાઇન કરી શકીએ કે આખું કેરેક્ટર લખવું કે માત્ર એના આગળનો જે એનો સ્પેસિફિક વર્ડ છે, કીવર્ડ્સ જેને કહીએ, એ કેરેક્ટર CHAR આપણે ત્યાં લખી દઈએ અને પછી કોઈ નેમ લખી દો વેરિયેબલનું, તો એ છે એ કેરેક્ટરમાં ડિફાઇન થશે. એ ડિફાઇન કેમ કરવા એ આપણે આગળ જોઈએ છીએ. અત્યારે આપણે પહેલાં છે આ ચારે ચાર કેરેક્ટર કમ્પ્લીટ કરી દઈએ. આફ્ટર ઓલ આપણે જોઈ લઈશું કે એ પ્રોગ્રામમાં કઈ રીતે લખાય, કારણ કે આ એક બહુ જ પ્રોગ્રામની બહુ નાની અમથી મેટર છે એ અત્યારે આપણે જોઈએ છીએ. હા, નાની અમથી મેટર જોઈએ છીએ અને આપણે પ્રોગ્રામ છે એ ઘણા બધા લખવાના છે, લગભગ 10 થી 20 થી 25 લાઇનના, અને 25 લાઇનમાંથી આપણે માત્ર અત્યારે 3 કે 4 ડિજિટ કઈ રીતે લખાય એની વિશે ચર્ચા કરીએ છીએ. એટલે પ્રોગ્રામિંગ બહુ વિશાળ છે અને આપણે અત્યારે ચર્ચા છે એ બહુ જ નાના સ્કેલ ઉપર કરીએ છીએ, જે અત્યંત જરૂરી પણ છે. Now we discuss about a string constant. What is string constant? One of the sentence or a sequence of words which is defined as a string. એટલે કે એક આખું વાક્ય હોય કે કોઈ શબ્દોનો સમૂહ હોય એને આપણે એક સ્ટ્રિંગ કહીએ છીએ, વાક્ય કે સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ કહીએ છીએ. હા, એ સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ અથવા તો કોઈ એક વર્ડ હોય, દાખલા તરીકે અહીંયા ઉદાહરણમાં આપ્યું છે ગુડ છે,
બરાબર. તો એ બધા છે એ એક સ્ટ્રિંગ સ્વરૂપે આપણે ડિફાઇન કરી શકીએ. સ્ટ્રિંગને ડિફાઇન કરવા માટે ડબલ કોટનો ઉપયોગ કરવામાં આવે છે. તમે ડબલ કોટની અંદર જે કાંઈ પણ લખો છો, સ્પેસ આપો છો, એક્સ આપો છો કે આખું વાક્ય લખો છો, એ બધું જ છે એ સ્ટ્રિંગની અંદર સ્ટોર થશે. બરાબર. તો આ રીતે છે એ આપણે ચારે અત્યારે કેરેક્ટર જોઈ ગયા. હવે સ્લેશ એન નીચે છેલ્લેમાં અર્થ ઇઝ રાઉન્ડ, એમાં એક સ્લેશ એન છે, બેક સ્લેશ જે આડો લીટો છે, જે અહીંયા થોડું ઝૂમ કરીને જોઈએ કે આડો લીટો છે, અને એ જે લીટો છે એને બેક સ્લેશ કેરેક્ટર કહેવામાં આવે છે. આવી રીતે આવું બેક સ્લેશ કરીને જે કાંઈ લખવામાં આવે છે એને આપણે બેક સ્લેશ કેરેક્ટર કહીએ છીએ, જે આપણે આગળ જોઈએ છીએ. સમટાઈમ નાઉ વી ડિસ્કસ અબાઉટ અ બેક સ્લેશ કેરેક્ટર. તો આપણે આજે જે મોસ્ટ ઓફ આપણે ઇમ્પોર્ટન્સ છે એ આ જે 3 કે 4 કોન્સ્ટન્ટ છે એ આપણે અગત્યના છે. ઇન્ટીજર કોન્સ્ટન્ટ, કેરેક્ટર કોન્સ્ટન્ટ એન્ડ સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ. ઇન્ટીજરમાં છે એ ડેસિમલ છે, વધારે પ્રમાણમાં આપણે ડેસિમલ જ યુઝ કરવાના છે. હેક્સાડેસિમલ અને ઓક્ટલ નંબર છે એ રેરલી યુઝ થાય છે, એ પ્રોગ્રામર જ યુઝ કરે છે. આપણે સ્ટુડન્ટને બહુ ઓછા પ્રમાણમાં એ યુઝ કરવાના આવે છે, આમ તો આવતા જ નથી. અને કેરેક્ટર છે એ સિંગલ આપણે કોઈ કેરેક્ટર છે એ યુઝ કરીએ છીએ. અને હવે છે એ સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ. આવી રીતે 3 આપણે ડિફાઇન કરીએ છીએ. નાવ બેક સ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટ. સમટાઈમ ઇટ ઇઝ નેસેસરી ટુ યુઝ કેરેક્ટર્સ ધેટ કેન નોટ બી ટાઈપ ઓર હેઝ અ સ્પેશિયલ meaning in a C programming. For example, new line. એટલે કે આપણે કોઈમાં ઘણો બધો લાંબો પ્રેક્ટિકલ હોય, લાંબો પ્રોગ્રામ હોય અને એમાં આપણે છે 3-4 આઉટપુટ, 3 થી 4 લાઇનમાં આઉટપુટ આપતું હોય, તો એવા બધા આઉટપુટમાં એક સળંગ લાઇનમાં જ તે તમને 4 આઉટપુટ મળે એની કરતાં એક આઉટપુટ મળે, પછીથી બીજું આઉટપુટ સેકન્ડ લાઇનમાં મળે, ત્રીજું આઉટપુટ થર્ડ લાઇનમાં, એવી રીતે નેક્સ્ટ લાઇન થતી જાય ઓટોમેટિક. આપણે એક કમાન્ડ આપી દઈએ ને એ ઓટોમેટિક થતી જાય એની રીતે. જ્યારે જેટલી વખત પ્રોગ્રામ રન થાય આપણે એન્ટર આપવું ન પડે. તો એની માટે છે આવા ઘણા બધા સ્પેશિયલ છે. કોઈ ટેબ આપવી હોય કે કોઈ વર્ડ્સની વચ્ચે આપણે જગ્યા રાખવી છે, કોઈ આઉટપુટ શરૂ થાય ત્યાં છે એ આપણે ટેબ મૂકવી છે, ક્વેશ્ચન માર્ક મૂકવો છે. તો આવા બધા જે પ્રોગ્રામ જ્યારે રન થતો હોય અને આઉટપુટ મળે ત્યારે આપણને ઇનપુટ આપણે કીબોર્ડથી છે એમાં કાંઈ લખી શકીએ નહીં કે સ્પેશિયલ ક્વેશ્ચન માર્ક કરી શકીએ, જે આઉટપુટ કોમ્પ્યુટર દ્વારા મળે છે એમાં. બરાબર. તો એટલા માટે આવા સ્પેશિયલ કેરેક્ટરની છે એ આપણે જરૂર પડે છે, જેને આપણે બેક સ્લેશ કેરેક્ટર કહીએ છીએ. હવે આ કયા બેક સ્લેશ કેરેક્ટર છે એ સીમાં વેલિડ છે આવે છે એ આપણે જોઈએ. તો કે /b બેકસ્પેસ ન્યૂ લાઇન કેરેક્ટર. આ વધારે પ્રમાણમાં આપણે ન્યૂ લાઇન કેરેક્ટરનો ઉપયોગ કરવાનો છે. બેક સ્લેશ અને એન એ આડો લીટો અને એન એટલે ન્યૂ લાઇન કેરેક્ટર થઈ ગયો. એટલે જે આઉટપુટ છે એ નવી લાઇનમાં આવશે. બરાબર. એટલે કે એક લાઇન છોડીને આપણે લખી દીધા હોય ઘણા બધા સેન્ટેન્સ એક જ લાઇનમાં, તો એ બધા જ અને બધા જ લાઇનની અંતે બેક સ્લેશ એન કરી દીધો હોય તો બધા જ છે એ નવી લાઇનથી જ શરૂ થશે. બરાબર. એ વધારે તમને એક્ઝામ્પલ આપીશ, પ્રોગ્રામ લખીશ ત્યારે વધારે ખ્યાલ આવશે. પણ અત્યારે ખાલી આટલું ધ્યાન રાખવાનું કે તમને MCQમાં શોર્ટ ક્વેશ્ચનમાં આવી રીતે પૂછાઈ શકે કે બેક સ્લેશ કેરેક્ટર નીચેનામાંથી કયો છે, તો આની સિવાયનો અથવા તો નથી એવા ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આ એક છે એ તમારે નોટ ડાઉન કરી લેવાના રહેશે. બરાબર. સાથે સાથે તમે તમારી નોટ્સ પણ આ PPTની મદદથી છે એ યુઝ કરીને તમે નોટ બનાવતા રહેજો. હાલ ઉપરાંત તમે છે એ થોડું રિફર પણ કરતા રહેજો, કારણ કે આપણે એકબીજાની સામે નથી એટલા માટે મને તમારો રિસ્પોન્સ કેવો છે, ફીડબેક કેવો છે એ ખ્યાલ નથી આવતો. બરાબર. તો એટલા માટે તમે તમારી રીતે પ્રિપેર થજો. પ્લસ કોઈ પણ ફીડબેક હોય તો એ મને શ્યોરલી કમેન્ટ કરજો અથવા તો છે એ વોટ્સઅપ કરી દેજો.
ક્વેશ્ચન માર્ક છે, નલ કેરેક્ટર છે, સિંગલ કોટ છે, બેક સ્લેશ આપવું હોય, વર્ટિકલ ટેબ આપ્યું હોય, હોરિઝોન્ટલ ટેબ, ન્યૂ લાઇન છે, આ બધા જ છે એ બેક સ્લેશ કેરેક્ટર છે. બરાબર. તો હવે એક ઓવરવ્યૂ અહીંયા આપેલું છે કે કોન્સ્ટન્ટ આપણે કેટલા પ્રકારના ભણ્યા અને એના એક્ઝામ્પલ કયા કયા છે. ઇન્ટીજર કોન્સ્ટન્ટ છે, પછી રિયલ કોન્સ્ટન્ટ, એજ ફ્લોટિંગ પોઈન્ટ કોન્સ્ટન્ટ, કેરેક્ટર કોન્સ્ટન્ટ અને સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ. આ ચાર આપણે કોન્સ્ટન્ટ આપણે ભણ્યા. એમાંથી મોસ્ટ ઓફ આપણે ઇન્ટીજર અને રિયલ કોન્સ્ટન્ટ છે એ અભ્યાસ કરશું, વધારે પ્રમાણમાં યુઝ કરશું. ઇન્ટીજર કોન્સ્ટન્ટમાં તે ડેસિમલ ઇન્ટીજર કોન્સ્ટન્ટ જે 1થી લઈને 0થી લઈને આપણે 9 સુધીના આંકડાઓને ભેગા કરીને જે કાંઈ શબ્દો આંકડા બનાવીએ છીએ એ. ઓક્ટ્રલ એટલે કે 0થી 7 સુધીના, અને હેક્સાડેસિમલ 1થી 16 સુધી, 1થી 10, 0થી 9 અને એથી F સુધીના, એટલે કે ટોટલ 16નો બેઝ લઈને. બરાબર. એટલે હા, હેક્સાડેસિમલ અને ઓક્ટ્રલ નંબર એ માત્ર ને માત્ર તમને છે એસક્યુમાં કે એમાં જ પૂછાઈ શકે કે નીચેનામાંથી હેક્સાડેસિમલ ઇન્ટીજર કયા વેલિડ છે. એ આગળ મેં ચર્ચા કરી હતી કે એવી રીતે વેલિડ ઇનવેલિડ માટે છે એ હેક્સાડેસિમલ ઉપયોગી લઈ શકાય. આ આપણા સિલેબસ પૂરતા છે એ ક્યાંય ઉપયોગમાં આવશે નહીં. આપણે પ્રોગ્રામિંગમાં માત્ર ને માત્ર ડેસિમલ ઇન્ટીજર કોન્સ્ટન્ટ છે એ ઉપયોગમાં આવશે. રિયલ કોન્સ્ટન્ટ છે એ કઈ રીતે ડિફાઇન કરી શકાય, વેલિડ ઇનવેલિડ, એના બધા જ પ્રકારના ઉદાહરણ છે એ અહીંયા લખેલા છે. ખાસ આ બધા કઈ રીતે ડિફાઇન થાય એ તમે ખાસ જોઈ લેજો રિયલ કોન્સ્ટન્ટ માટે. બરાબર. કારણ કે એવા ક્વેશ્ચન પૂછાતા હોય છે, નીચેનામાંથી કયા વેલિડ ફ્લોટિંગ પોઈન્ટના એક્ઝામ્પલ્સ છે. બરાબર. તો એવી રીતે આ તમારે યાદ રાખવાનું છે. પ્લસ કેરેક્ટર કોન્સ્ટન્ટ છે અને સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ જે આપણે અત્યારે જોઈ ગયા છે. નાઉ સેકન્ડ ન્યૂ ટોપિક ઇઝ અ સ્કેલર વેરિયેબલ. જો કોન્સ્ટન્ટ છે, વેરિયેબલ છે, આ બધા જ પ્રકારના આપણે અહીંયા ભણવાના છે. આ વેરિયેબલ શબ્દથી આપણે વાકેફ છીએ. બરાબર. ચલ જેને કહીએ છીએ આપણે મેથ્સમાં અને એમાં યુઝ કરતા હોય, એક્સ ચલ છે, વાય ને એવું. તો એવો જ કોઈ વેરિયેબલ છે, પણ અહીંયા સીમાં છે એ આપણે એને જુદી રીતે ડિફાઇન કરીએ છીએ. હવે સીમાં સ્કેલર વેરિયેબલ કે વેરિયેબલ સિમ્પલ ક્યારેક સ્કેલર વેરિયેબલ બોલાય છે ને ક્યારેક ખાલી વેરિયેબલ પણ બોલાય છે. બરાબર. તો આપણે વેરિયેબલ જ બોલીએ છીએ અત્યારે. ઇન પ્રોગ્રામિંગ અ વેરિયેબલ ઇઝ અ કન્ટેનર ટુ હોલ્ડ ડેટા. એટલે કે એક કન્ટેનર છે કે જેમાં છે એ કોઈ ડેટા આપણે જે જોઈએ છીએ આપણે ડિફાઇન કરવાના છે એ ડેટા પડ્યો હોય. એટલે આ એક લોકર જેવું કામ કરશે, બેંકના લોકર જેવું, કે તમને એક બેંકનું લોકર આપી દેવામાં આવે એટલે કે તમે ત્યાં સ્ટોર કરી શકો છો જે પણ તમને ઇમ્પોર્ટન્ટ જે કંઈ તમારી ચીજ વસ્તુઓ છે ત્યાં સ્ટોર કરી શકો છો. અને એને છે એ કોઈ બેંકમાં છે લોકરનો નંબર આપવામાં આવે અને અહીંયા છે એ તમને જે કાંઈક સ્ટોરેજનું ખાનું આપશે. આપણે હવે પ્રોગ્રામિંગની વાત કરીએ છીએ, સી પ્રોગ્રામિંગમાં જે વેરિયેબલને, એટલે કે વેરિયેબલ એવો કે તમને એક મેમરીમાં એક લોકેશન આપવામાં આવશે કે જ્યાં એનું નામકરણ આપણે કરી દઈશું કે આનું નામ છે ભાઈ એક્સ છે કે સોરી એનું નામ છે એ કોઈ છે કન્ટેનર છે, કોઈ છે કોઈ નામ આપણે આપી દઈશું એને. બરાબર. કે ડબ્બો છે કે કોઈ પણ XYZ આપણે એને નામ આપી દઈશું અને એના અંદર જે કાંઈ મેમરી છે એ જે કાંઈ આપણે ડેટા એમાં રાખશું એ બધો જ એ લોકેશન ઉપર સ્ટોર થશે. નાઉ સેકન્ડ પોઈન્ટ, ટુ ઇન્ડિકેટ ધી સ્ટોરેજ ડેટા એરિયા each variable should be given a unique name. Variable name are just a symbolic represent of a memory location. એટલે કે જેમ મેં અત્યારે કીધું એમ કે આ એક સ્ટોરેજ એરિયાનું એક નામ આપણે આપી દઈશું. જેમ આપણે કેમ એક ભાવનગર સિટીને લઈએ એ એક આપણી મેમરી છે એવું એઝ્યુમ કરીએ એમ એના જે જુદા જુદા એરિયા હોય પર્ટિક્યુલર આપણે વાત કરીએ કે યુનિવર્સિટી એક નામ આપી દીધું તો એમાં છે એ
ઘણા બધા છે આપણે સ્ટોરેજ લઈ શકીએ. સરપીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ છે, એવા જુદા જુદા આપણે નામ આપી દીધા કે જ્યાં જ્યાં આવા સ્ટુડન્ટ, બીએસસીના સ્ટુડન્ટ, બીએના સ્ટુડન્ટ ભણી શકે. પણ એક યુનિવર્સિટી ડિફાઇન કરી દીધી, બરાબર. તો ત્યાં છે એ આવો સ્ટડીને લગતો આપણને જે કાંઈ એક્ટિવિટી છે એ ત્યાં મળશે. એવી જ રીતે સ્ટોરેજમાં પણ એવું, મેમરીમાં પણ એવું છે. આપણે મેમરીને છે ભાવનગર સાથે સરખાવીએ, યુનિવર્સિટીને છે વેરિયેબલ સાથે સરખાવીએ. તો વેરિયેબલ છે એ આ પ્રકારના છે, એમ યુનિવર્સિટીઝ છે એમાં ઘણા બધા વેરિયેબલ છે, દવાખાનાઓ છે, બરાબર, રેસિડેન્ટ સોસાયટીઓ છે. તો મેમરીમાં ઘણું બધું હોઈ શકે, બરાબર. ભાવનગરને આપણે મેમરી સાથે સરખાવીએ છીએ. એક્ઝામ્પલ કાલ્પનિક છે, બરાબર, એટલે માત્ર સમજવા માટે છે. તો એવી રીતે વેરિયેબલ આપણે ચોક્કસ એને એરિયાને નામ આપી દઈએ છીએ, જ્યાં ચોક્કસ પ્રકારનો ડેટા આપણે સ્ટોર કરીએ છીએ, એને આપણે વેરિયેબલ કહીએ છીએ, બરાબર. તો અહીંયા જે ત્રીજા પોઈન્ટમાં બતાવેલું છે આઈએનટી કરીને, ઇન્ટીજર કોન્સ્ટન્ટને છે એ ડિફાઇન કરવા માટે જેનો કીવર્ડ છે એ આઈએનટી છે. ઇન્ટીજર કોન્સ્ટન્ટને આઈએનટી, આ પ્લેયર સ્કોર લખ્યું છે, પ્લેયર સ્કોર ઇક્વલ ટુ 95. એટલે મારે એવું સ્ટોર કરાવવું છે કે કોઈ એક પ્લેયરનો સ્કોર છે એ 95 છે અને એ સેવ કરીને રાખવામાં આવે, તો એને આવી રીતે ડિફાઇન કરવામાં આવે છે. આમાંથી વેરિયેબલ નેમ કયું થયું? વેરિયેબલ શું થયો? પ્લેયર સ્કોર. એનું મૂલ્ય કેટલું થયું? ડેટા શું થયો? 95. અને કોન્સ્ટન્ટ કયો થયો? તો કોન્સ્ટન્ટ છે એ ઇન્ટીજર ટાઈપ છે. ખ્યાલ આવે છે? તો આવી રીતે છે એ એક આખું છે એ સેન્ટેન્સ સી પ્રોગ્રામિંગમાં લખવામાં આવે છે. હવે આપણે એવું કેવું છે કે સચિને છે એ 99 રન કર્યા, મોસ્ટ ઓફ 99 એ આઉટ થતો નર્વસ 19 ઉપર. તો ઇન્ટીજર પછી કરીને સચિન નામ લખીએ, બરાબર, અને ઇક્વલ ટુ કરીને 99 કરી દઈએ, તો એ કંઈક સ્ટોર થશે કે જે આપણને મેમરીમાં લોકેશન આપેલું હશે. આપણને લોકેશન ખબર નથી, પણ હા, એ જે કાંઈ લોકેશન આપ્યું છે એનું નામ આપણે આપી દીધું સચિન. સચિન 99 છે એ ત્યાં સ્ટોર થશે. પછી બીજી વખત છે એ એના એજ ઉપર સચિન 99ની જગ્યાએ છે એ 90 રને કોઈક સ્ટોર કરાવે છે, તો એ બીજો વેરિયેબલ એનો એજ વેરિયેબલમાં 90 છે એ સ્ટોર થશે. એટલે કોઈ પણ એક મેમરી લોકેશનને છે આપણે નામકરણ કરી દીધું છે અને એને આપણે વેરિયેબલ કીધું છે, બરાબર. એટલે જ્યારે જ્યારે આપણને જરૂર પડે તો ત્યારે છે એ મેમરી ઉપરથી છે એ વેરિયેબલનું ડેટા લેવામાં આવે, બરાબર. હવે એક પ્રોગ્રામનું ઉદાહરણ લઈએ, કારણ કે અત્યાર સુધી આપણે ચાર છે એ કોન્સ્ટન્ટ ભણ્યા અને વેરિયેબલ ભણ્યા. વેરિયેબલને ડિફાઇન કઈ રીતે કરી શકાય, એટલે કે વેરિયેબલ માટે વેલિડ શું, ઇનવેલિડ શું, એ પણ આપણે જોઈ લઈએ. વેરિયેબલનું નામ કઈ રીતે લખાય, રૂલ્સ ફોર ડિક્લેરેશન ઓફ વેરિયેબલ એ પહેલાં જોઈ લઈએ અને પછી ઓલો પ્રોગ્રામ જોઈ લઈએ. એટલે કે વેરિયેબલ લખવા માટેના અમુક નિયમો છે એ આપણે જોઈએ. અ વેરિયેબલ કેન હેવ અ આલ્ફાબેટિક્સ, ડિજિટ્સ એન્ડ અંડરસ્કોર. એટલે કે આમાં ત્રણેયમાંથી અંડરસ્કોર એટલે નીચે એક લીટો હોય એવો કીબોર્ડમાં તમે જોજો ત્યારે આવશે. આલ્ફાબેટિક અને ડિજિટ્સ. આલ્ફાબેટિક પણ હોઈ શકે, કોઈ પણ આલ્ફાબેટ હોઈ શકે, એક્સ, વાય, x1, y1, xx1, xx2, આવા કોઈ પણ નામ છે એ વેરિયેબલમાં આવી શકે. અ વેરિયેબલ નેમ, સેકન્ડ ટોપિક છે, સેકન્ડ પોઈન્ટ. અ વેરિયેબલ નેમ કેન સ્ટાર્ટ વિથ ધ alphabet and underscore only. It cannot start with a digit. એટલે કે વેરિયેબલ છે એ હંમેશા અંડરસ્કોરથી કે આલ્ફાબેટથી, એટલે કે ABCDમાંથી A થી Z સુધીના અક્ષરમાંથી કોઈ પણ એક એમાંથી જ આવી શકે. સ્પેશિયલ કેરેક્ટર પણ ન આવી શકે, જેમ ડોલરની સાઇન છે, આ તે એવું બધું.
વ્હાઇટ પછી એટલે કે આગળ છે એ એકડો ન આગળ છે એ ડિજિટ ન આવવો જોઈએ. અંડરસ્કોર અને આલ્ફાબેટ હશે તો ચાલશે. એટલે કે x1 જો હું બોલું છું એમાં ધ્યાન આપજો. x1 છે એ ચાલશે, x કરીને પછી 1, પણ 1x છે એ ઇનવેલિડ વેરિયેબલ નેમ થશે. નો વ્હાઇટ સ્પેસ ઇઝ અલાઉ વિધિન અ વેરિયેબલ નેમ. એટલે કે આખો વર્ડ લખો અને એમાં છે એ ક્યાંય છે એ સ્પેસ આપવાની નથી. સ્પેસ આપશો એ ઇનવેલિડ રહેશે. નેક્સ્ટ પોઈન્ટ, a variable name must not be any reserved word or keyword. એટલે કે જે કાંઈ સી પ્રોગ્રામિંગમાં સ્પેશિયલ વર્ડ છે એ તમે યુઝ કરી ન શકો, જેમ કે INT, પછી ફ્લોટ FLOT જેને ફ્લોટિંગ પોઈન્ટ તરીકે દર્શાવવામાં આવે છે, કેરેક્ટર ને CHR, એવા બધા વર્ડ છે, ગો ટુ છે, આવા બધા છે એ પ્રિન્ટએફ છે, આવા બધા છે એ આપણે વાપરી શકીએ નહીં. માત્ર એ જ યાદ રાખવાનું કે આગળ છે એ ડિજિટ આવવો જોઈએ નહીં, પાછળ ડિજિટ આવશે તો ચાલશે. X 123, X 1121 આ બધા ચાલશે, પણ આગળ 1x નહીં ચાલે. બરાબર? તો આ છે એ વેરિયેબલના છે એ ઉદાહરણો છે કે વેરિયેબલને ડિફાઇન કઈ રીતે કરી શકાય. આમાંથી પણ શોર્ટ ક્વેશ્ચન ઘણા બધા બની શકે. વેલિડ અને ઇનવેલિડવાળા, કયા વેલિડ વેરિયેબલ નેમ છે ને કયા ઇનવેલિડ વેરિયેબલ નેમ છે. બરાબર? હવે જે આપણે જે ઓલા પ્રોગ્રામની ચર્ચા કરતા હતા એ પ્રોગ્રામ આપણે જોઈ લીધી. અત્યાર સુધી જે કાંઈ આપણે ભણ્યા છીએ એનો થોડોક અહીંયા ઉપયોગ કરીને એક પ્રોગ્રામ મેં બનાવ્યો છે. પહેલું તો જે આવશે ઇન્ક્લુડ, એક લાઇબ્રેરી કરવાની રહેશે, સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ. પછી છે એ મેઇન, એટલે કે મેઇન એટલે શું દર્શાવે, પ્રોગ્રામ અહીંથી સ્ટાર્ટ થશે. અંદર જે ફોરવર્ડ સ્લેશ કરીને જે સ્ટાર કર્યો છે એ કાંઈ છે એ એક્ઝિક્યુટ થશે નહીં. આ છે એ સ્ટેટમેન્ટ કહેવામાં આવે, કમેન્ટ કહેવામાં આવે. બરાબર? કે માત્ર ને માત્ર આ એક પ્રોગ્રામનો ભાગ નથી, માત્ર ને માત્ર આપણને સમજવા માટે, બરાબર, આપણે સમજી શકીએ એટલા માટે અહીંયા લખેલું છે. એ પ્રોગ્રામમાં ક્યાંય એક્ઝિક્યુટ થશે નહીં. તો જે ક્લોઝ બ્રેકેટ કરીને અંદર જે લખ્યું છે એ આપણી સમજણ માટે છે. પ્રોગ્રામ છે એમાં ઇન્ક્લુડ લેશે નહીં, કમ્પાઇલર એને કમ્પાઇલ કરશે નહીં. ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે આપણે ક્લોઝ બ્રેકેટ કરીએ છીએ પછી ન્યૂ લાઇનમાં આવી જઈએ છીએ જ્યાં INT લખેલું છે ત્યાં. બરાબર? ક્લોઝ બ્રેકેટવાળી લાઇન ઉપર કાંઈ લખતા નથી ન્યૂ લાઇનમાં. બીજું, જ્યાં ક્લોઝ બ્રેકેટ પૂરો થાય છે એનાથી એક શિફ્ટ ખસેડીને, એટલે કે આ ક્લોઝ બ્રેકેટની બહાર આપણે લખતા નથી, નીચેની લાઇનમાં પણ. બરાબર? કર્સર એની અંદર રાખીએ છીએ, ક્લોઝ બ્રેકેટની જે સ્પેસ છે એનાથી અંદર રાખીએ છીએ. INT, હવે આને શું કહીએ છીએ? INT લખ્યું છે એ કોન્સ્ટન્ટ છે. કયા કયા કોન્સ્ટન્ટ છે? તો કે A, B. આ A અને B ને શું કહેશું? એ વેરિયેબલ છે. એટલે કે આપણે પેલો ડેટાનો ટાઈપ નક્કી કરી દીધો કે એ ઇન્ટીજર હશે એટલે આપણે INT લખી દીધું. હવે એને જુદા જુદા નામ આપવા છે, કેટલા વેરિયેબલ છે એ આપણે કેટલાનો ઉપયોગ કરવાનો છે. સિમ્પલી આપણે અહીંયા છે એ એવું કરીએ છીએ કે 2 આંકડાનો સરવાળો કરવાનો છે, એવો એક પ્રોગ્રામ છે. બરાબર? 2 આંકડાનો સરવાળો કરવાનો છે, 2 ડિજિટનો, 2 નંબરનો સરવાળો કરવાનો છે. તો એક છે એ આપણે A માં સ્ટોર કરાવીએ, એક છે એ B માં સ્ટોર કરાવીએ. એક આંકડો છે એ A માં સ્ટોર કરાવીએ અને બીજો નંબર છે એ B માં સ્ટોર કરાવીએ. એન્ડ ધી આન્સર ઓફ ધીસ સમેશન ઇઝ સ્ટોર ઇન અ C વેરિયેબલ. C પણ એક વેરિયેબલ છે, એને આપણે C માં સ્ટોર કરાવીએ છીએ, જે કાંઈ સમેશનનો જે આન્સર આવશે એ. નાઉ વી ઇનિશિયલાઇઝેશન, આપણે ઇનિશિયલી છે એ વેરિયેબલના છે એ વેલ્યુ આપી દઈએ છીએ. દાખલા તરીકે A = 10, B = 20 એન્ડ C = A+B. બરાબર? દરેક સ્ટેટમેન્ટ છે એ સેમિકોલોનથી છે એ પૂરું થાય છે. હવે આપણે પ્રિન્ટએફ કમાન્ડ છે કે આપણને પ્રિન્ટ કરીને છે એ આઉટપુટમાં પ્રિન્ટ કરીને આ બધું આપશે. આપણે પ્રોગ્રામની અંદર જ તે છે A અને
બીની વેલ્યુ ડિફાઇન કરી દીધી. હવે જો ઉપર જે આઈએનટી લખ્યું છે ત્યાં પણ એ પછી ઇક્વલ ટુ કરીને તમે 10 લખી શકો, બી ઇક્વલ ટુ 20 લખી શકો, બરાબર. તો આવી રીતે જુદી જુદી ઘણી બધી પ્રક્રિયાઓ છે. જેમ જેમ આપણે પ્રોગ્રામથી ફેમિલિયર થતા જશું એમ એમ આપણને ખબર પડતી જશે. હવે પ્રિન્ટએફ છે એ હંમેશા એક કાઉન્સમાં બ્રેકેટમાં આપણે લખીએ છીએ અને એમાં પણ જે કાંઈ તમારે પ્રિન્ટ કરાવવું હોય એ ડબલ કોટની અંદર લખવાનું છે, તો એ એક્ઝિક્યુટ થશે જે કાંઈ ડબલ કોટની અંદર, અધરવાઇઝ એ એરર પ્રિન્ટ કરશે. પ્રિન્ટએફ કાઉન્સ ડબલ કોટ વેલ્યુ ઓફ એ ઇક્વલ ટુ પર્સન્ટેજ ડી, પર્સન્ટેજની સાઇન છે અને ડી છે એ સમજાવું પર્સન્ટેજની સાઇન ડી શું છે. બી ઇક્વલ ટુ પર્સન્ટેજ બી ઇક્વલ ટુ પર્સન્ટેજ બી, અહીંયા પ્રિન્ટમાં ભૂલ, ડી એન્ડ સી ઇક્વલ ટુ પર્સન્ટેજ ડી \n ડબલ કોટ કમ્પ્લીટ સેમિકોલોન અલ્પવિરામ કરીને એ બી અને સી લખેલું છે. હવે આ પર્સન્ટેજ ડી શું બતાવે છે? પર્સન્ટેજ ડી એવું સૂચવે છે કે અહીંયાની જગ્યાએ આગળ જે કાંઈ આ જેવું આખું સ્ટેટમેન્ટ કમ્પ્લીટ થશે ડબલ કોટવાળું, પછી એક એપોસ્ટ્રોફી એસ કરીને અલ્પવિરામ કરીને એક વેરિયેબલ લખેલો હશે, એ વેરિયેબલની ઇન્ટીજર વેલ્યુ છે એ અહીંયા પ્રિન્ટ થશે. જો આપણે એને છે એ ઇન્ટીજરમાં ડિફાઇન કર્યો હોય તો એ અહીંયા પર્સન્ટેજ ડી વેલ્યુ છે એ પ્રિન્ટ કરાવવા માટે અહીંયા આપણે છે એ પર્સન્ટેજ ડી લખવું પડે. જો તમે એને ફ્લોટમાં ડિફાઇન કર્યો હોય તો પર્સન્ટેજ એફ લખવું પડે. જો એને કેરેક્ટર ડિફાઇન કરેલા હોય એ બી સી વેરિયેબલને કેરેક્ટરમાં ડિફાઇન કરેલા હોય તો પર્સન્ટેજ સી અને સ્ટ્રિંગ હોય તો પર્સન્ટેજ એસ. આટલું ક્લિયર? જ્યારે આપણે અહીં વેલ્યુ છે એ આપણને ખબર નથી કે વેલ્યુ એની શું આવવાની. દાખલા તરીકે એ અને બી આપણે કોઈ 12થી નંબર એન્ટર કરાવવાના રહ્યા હોય, બરાબર. આપણે તો અહીંયા 10 ને 20 અત્યારે સિમ્પલ પ્રોગ્રામ જોઈએ છીએ એટલા માટે આપણે અંદરથી તે ઇનિશિયલી લઈ લીધી, પણ 12થી પ્રિન્ટ કરાવવાની રહે તો કઈ કઈ વેલ્યુ એન્ટર કરાવેલી છે અને એનું સમેશન શું આવશે એ બધું આપણે લખવું હોય તો અહીંયા પર્સન્ટેજ ડી જે એની વેલ્યુ એન્ટર કરેલી હોય, દાખલા તરીકે એ મને 12થી એવું એન્ટર કરાવવાનું સૂચવવામાં પહેલાં લખીને આપેલું છે કે 12થી એની વેલ્યુ એન્ટર કરવાની રહેશે. તો હું એ બરાબર છે એ 15 લઉં છું, બી બરાબર છે એ 16 લઉં છું. તો હવે સી બરાબર આપણે સમેશન આમાં કોમ્પ્યુટર પાસે કરાવવાનું, મનમાં નથી લખવાનું, નકર તો આપણે લખી નાખીએ 31, બરાબર. પણ કોમ્પ્યુટર પાસે કરાવીએ છીએ એટલે એનો આન્સર શું આવે છે એ આપણે પ્રિન્ટ કરાવવો હોય તો અહીંયા એનું પહેલાં સમેશન થઈ ગયું છે. હવે સમેશન થઈને સીની વેલ્યુ શું આવી છે એ મેમરી લોકેશન ઉપરથી, એ સી નામના મેમરી લોકેશન ઉપરથી એની વેલ્યુ અહીંયા ઇન્ટીજરમાં આપણે ડિફાઇન કરેલી છે એટલે પર્સન્ટેજ ડી લખ્યું છે તો એ ત્યાંથી કોલ કર્યો કહેવાય, રિકોલ કરીને અહીંયા સીની વેલ્યુ છે એ લખશે. એટલે જ્યાં જ્યાં પર્સન્ટેજ ડી લખેલું છે અને પછીથી વેરિયેબલ નેમ લખેલું હશે કે અહીંયા સીની વેલ્યુ, જો વેરિયેબલ ઊંધા જતા થઈ ગયા હોય કે એ બી સી અહીંયા લખ્યું છે એની જગ્યાએ બી એ સી લખ્યું હોય તો એ બરાબર બીની વેલ્યુ આવશે, બી બરાબર એની વેલ્યુ આવશે અને સી બરાબર સીની જ વેલ્યુ આવશે, બરાબર. એટલે આનું આઉટપુટ એવું રહેશે, એ બરાબર અત્યારે આપણે 10 લીધા છે તો 10, આનું આઉટપુટ આપણને આવું મળશે, વેલ્યુ ઓફ એ ઇક્વલ ટુ 10, પછી બી ઇક્વલ ટુ 20 એન્ડ સી ઇક્વલ ટુ 30. આવી રીતનું આપણને આઉટપુટ મળશે. તો આ એક વેરિયેબલને કઈ રીતે ડિફાઇન કરી શકાય, પ્લસ એનો પ્રોગ્રામ કઈ રીતે લખી શકાય, વેરિયેબલના રૂલ શું છે એ બધું આપણે અત્યારે જોયું. અને સ્ટેટમેન્ટ એ કઈ રીતનું હોય તો એની માટેનું અહીંયા મેં એક ઉદાહરણ લખેલું છે કે આ એક સ્ટેટમેન્ટ સીમાં જે ડિક્લેરેશન સ્ટેટમેન્ટ કહીએ છીએ આને આખું એવું બોલાય, વેરિયેબલ આપણે ડિક્લેર કરીએ છીએ તો કે પહેલું છે એ કોન્સ્ટન્ટ આવશે, એમાં ઇન્ટીજર
પછી વેરિયેબલનું નેમ આવશે, નેમ ઓફ વેરિયેબલ, અને એની ઇનિશિયલ વેલ્યુ આવશે. બરાબર, આપણે જેમ અત્યારે જોયું કે ઇન્ટીજર ABC, ઇન્ટીજર જેટલા પણ કોન્સ્ટન્ટ હોય એ તમે ડિફાઇન કરી શકો, એથી લઈને ABCDEFG તમને જેમ ભાવે એમ. બરાબર, સ્ટુડન્ટ 10, સ્ટુડન્ટ 1, સ્ટુડન્ટ 3, સ્ટુડન્ટ 20, એવી રીતે ઘણા બધા વેરિયેબલ નેમ છે એ તમે વિચારી શકો. તો એ બધા છે એ વેરિયેબલ નેમમાં સ્ટોર થશે અને એની પછીની વેલ્યુ આવશે. તો અહીંયા સુધી રાખીએ અત્યારે. આ ગ્લોબલ વેરિયેબલ છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરશું. તો થેન્ક યુ.